સંવિધાન, જય સંવિધાન। આપ તો વર્ષોથી જાણો છો કે મહેશભાઈ વસાવા આ વિસ્તારમાં 22 વર્ષથી લડે છે અને બબે વખત આપણે પણ મને મત આપીને ધારાસભ્ય બનાવ્યો, એ બદલ હું તમારો ફરી બી ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા જળ જમીન જંગલ માટે લડતા રહીશું, એ અમારો વિષય છે, એ અમારી પ્રતિજ્ઞા છે। ખાસ કરીને આજે સ્ટેજ પર બધાના નામ તો નથી લેતા, પણ આપણા પ્રદેશના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા અને આપણા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, સાથે ધારાસભ્ય શ્રી આનંદભાઈ, સાથે ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ અને એમપી થી આવેલા અમારા ધારાસભ્ય શ્રી અને કોંગ્રેસના યુવા ભારતના અધ્યક્ષ વિક્રાંત ભુરિયાભાઈ, સાથે આ દક્ષિણ ઝોનના પ્રભારી એવા શ્રીનિવાસજી, સાથે હમણાં જ ભાષણ કરીને જેઓએ જબરજસ્ત તાકાતથી બોલ્યા એવા કરશનદાસ બાપુ, સાથે નર્મદા જિલ્લાના પ્રમુખ રણજીતભાઈ, સાથે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ શ્રી, સાથે સ્ટેજ પર બેઠેલા સૌ મંચસ આગેવાનો। કોંગ્રેસનું વચન છે કે જળ જમીન જંગલ ના હક અધિકાર આપવાના છે। કોંગ્રેસે 2006 ની અંદર કાયદો કાઢ્યો અને જંગલની જમીનો બધાને મળી ગઈ છે, પણ ભાજપ સરકારે શું કર્યું કે એને પૂરેપૂરી સનદો આપી નથી। જે લોકો 5 એકર ખેડે છે, જે લોકો 8 એકર ખેડે છે, એને ખાલી 2 ગુંઠા 3 ગુંઠા આરેની અંદર જમીનો આપી છે। પણ કોંગ્રેસ સરકાર આવશે, જેટલા પેન્ડિંગ દાવા છે અને જેને પૂરેપૂરી જમીન નથી મળી, એ પૂરેપૂરી જમીનો માપીને એના નામે કરી આપવામાં આવશે અને કટિયાની અંદર રેવન્યુ નામો પણ દાખલ કરવામાં આવશે। આ વિસ્તારની અંદર તમે જાણો છો કે વર્ષો પહેલા અમે ઇકો સેન્સિટિવ ઝોન માટે જે કેવડિયાથી લઈને દેવ મોગરા સુધી જાયની પણ વ્યવસ્થા કરવાની છે। માં નર્મદા આ બાજુ છે, માં તાપી આ બાજુ છે, છતાં બી આજે એના બાળકો તરીકે આપણે તરસે મરીએ છીએ। એ પાણી પણ આપણે લાવવાની વ્યવસ્થા એક ખેતરની અંદર પાણી લાવીશું। આપણે જલ સે નલ આ વિસ્તારોની અંદર આપ્યા ભાજપ સરકારે, પણ સાહેબ એકલા નળ સિવાય કંઈ પાણી નથી, ખાલી ચકલીઓના પૈસા ઉપાડી લીધા લોકોએ। ભ્રષ્ટાચાર કરી છે। બચુ ખાબડ જેવા ભાજપના મંત્રી અહીં ગાડી ભ્રષ્ટાચાર, અહીં પણ એ પ્રભારી હતા, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા છે અને ત્યાં જઈને પણ ભ્રષ્ટાચાર કર્યા છે। અને તમે જોઈ લો, એવા તો બધા અનેક ભ્રષ્ટાચારી લોકો અહીં ગાડી પેદા થયા છે। પણ આ વિસ્તારની અંદર બીજું કે એક આમ આદમી પાર્ટી આ વિસ્તારમાં જે ઠગવાનું કામ કર્યું વર્ષો પહેલા તો અમને ઠગ્યા ચંદેરિયામાં આવીને વ્હાઇટ હાઉસ પર, એમ કીધું કે અમે સંવિધાન આપી દઈશું, અમે તમને વીજળી મફત આપીશું, તમને અમે ઘર આપીશું, તમને અમે શિક્ષિત બેરોજગારને 3000 રૂપિયા આપીશું, નોકરી આપીશું, મહિનાનો 1100 રૂપિયા આપીશું। ક્યાં આપી દીધા? મળી ગયા છે? તમને નથી મળ્યા ને? આ ઠગ લોકો છે, જે દિલ્હીમાંથી આવેલા લોકો છે, એના અમુક લોકો આ વિસ્તારમાં આથા બન્યા છે, એટલે એનાથી ચેતીને રહેજો, કેમ કે હવે એમનું નામ પણ લેવામાં આપણને મજા નથી આવતી। આવનારા સમયની અંદર આમ આદમી આ વિસ્તાર અને ગુજરાતમાંથી ખતમ થઈ જવાની છે। તમે જોઈ લો, એકાએક ટપાટપ રાજીનામા પડવા માંડ્યા છે, બરાબર છે? આવનારા સમયમાં હજુ મારા યુવાનો બધા બહુ જોડાયા છે, તમે જોઈ લેજો, ઝઘડિયા, વાલિયા, ભરૂચ હોય, ભરૂચ જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય, આ બધા આજે જોડાવા માટે આવ્યા છે। એમને હું આ કોંગ્રેસની અંદરથી અમિત ચાવડાજી એમના હાથથી જોડાય એવી હું એમને પણ વેલકમ કરું છું। સાથે સાથે જળ જમીન જંગલ માટે લડતા રહીશું અને અમે તમારી સાથે છે અને આ વિસ્તારની અંદર જે કંઈ પ્રશ્નો પેદા થશે એના માટે અમે લડતા રહીશું। તો બીજા ઘણા બોલવાના છે, કેમ કે એના માટે સૌ આપણે કટિબદ્ધ થઈએ કે તાલુકા અને જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ
આ ગુજરાતની અંદર કોંગ્રેસની બનવાની છે અને 27ની અંદર વિધાનસભા બનવાની છે ને હવે પછી આ ડેડિયાપાડાની અંદર જે ખોટી રીતે જે હમણાં એ કરે છે એ વિધાનસભા પણ આવવાની અંદર પતી જવાની છે. તમે યાદ રાખજો. એના માટે હું કોંગ્રેસમાં આવ્યો છું. તમારી જિલ્લા પંચાયત પણ નહીં આવવા દે. ભલે આજે તમે જિલ્લા પંચાયતમાં છો, અમારે વ્યક્તિગત કોઈ વિરોધ નથી, પણ રાજકીય રીતે જે આ સમાજને નુકસાન કર્યું છે, જે આ પાર્ટીને નુકસાન કર્યું છે, તમે કોંગ્રેસને નુકસાન કરો છો વર્ષોથી. ગાંધીનગરની અંદર નગરપાલિકાની અંદર તમે ભાજપને મદદ કરી, ત્યાં લડીને અને ત્યાં ગાડી ભાજપની સરકારો લાવ્યા. એવું હવે ગુજરાતમાં નહીં ચાલે. તમે સુરતની અંદર એવું કર્યું, પણ હવે પછી લોકો ઓળખી ગયા છે કે તમે કોણ છો. એટલે આ ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજાની બે ટીમ છે, એની સિવાય બીજું કંઈ છે નથી. એટલે એવા લોકોથી ચેતતા રહેજો અને આપણે સૌ ભેગા મળી અને આ લડતને આગળ લઈ જઈએ. જળ જમીન જંગલ એવું આટલું આપણને કેમ છું. જય જોહાર, જય આદિવાસી. ખૂબ ખૂબ આભાર.